શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં સાતમું વલ્લભાખ્યાન ચાલે છે. તેમાં ગુરુનું કાર્ય જ એ છે કે પોતાની સન્મુખ આવેલા જીવને એ પ્રભુને સોંપી દે, ભગવાન પ્રત્યે વાળી દે. પુષ્ટિજીવો સંયોગ અને વિપ્રયોગ સમજી શકે તે માટે બંને ભિન્ન હોય તેવી લીલા કરી રહ્યા છે. બંને સ્વરૂપ પરસ્પર શૃંગાર કરે છે. મુક્ત જીવો કોણે કહેવાય? જે સંસારની આસક્તિને છોડીને ભગવાનમય થઈ ગયા છે. શ્યામને મળવા માટે, પ્રભુને મળવા માટે જે અગ્રી એટલે કે ઉતાવળા છે એવો જીવ તે સામગ્રી. બધી સામગ્રી સ્વરૂપાત્મક છે. દરેકના ભાવ અલગ છે. ભોગ ન ધરાયો હોય તેવી વસ્તુને સામગ્રી અને પ્રભુને ભોગ ધરાય તેઓ આરોગી લે પછી એ વસ્તુને પ્રસાદ કહેવાય છે. જ્યાં પ્રભુ સામગ્રીને પોતાની નાસિકા અને નેત્રો દ્વારા ગ્રહણ કરે એને નૈવેદ્ય કહેવાય. જ્યાં ભગવાન સ્વયં પોતાના મુખારવિંદથી આરોગે એને ભોગ કહેવાય. રાજભોગના સમયે દરેક સામગ્રીમાં તુલસીપત્ર ધરાય છે. એ સ્વામિનીજીનો ભાવ છે. રાજભોગમાં તુલસીપત્ર આવે, અન્ય ભોગમાં ના આવે. વ્રજ ભક્તો ઠાકોરજી પાસે બિરાજેલા હોય તો સ્વામિનીજીને આવતા સંકોચ થાય. પ્રભુને રાધાજીને અધર સુધા વિના બીજું કંઈ ભાવે નહીં. તેથી શંખમાંથી રાધાજીની અધર સુધાના ભાવથી બધી સામગ્રી ઉપર જળ છીરકવામાં આવે છે. પછી કાની આપી ઠાકોરજીને ભોગ ધરાય છે. દ્રષ્ટિ એ ચંદ્રાવલીજીનો ભાવ છે. દર્પણ એટલે સ્વામિનીજીનો હૃદય છે. આખી દુનિયા જેના દર્શન કરીને મોહિત થઈ જાય છે એવું અમારા પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુ સ્વજન મોહન અને સ્વમન મોહન છે. પોતાના નિજજનોને મોહી લે તે સ્વજન મોહન. અને પ્રભુનું સ્વરૂપ એવું છે કે પોતાના દર્શન પોતે કરે ને પોતે પણ મોહિત થઈ જાય. મને સેવાનું જે સુખ પ્રાપ્ત થાય એ મારા પ્રત્યેક વૈષ્ણવને પ્રાપ્ત થાય. જે રીતે મારા રીઝો છો એ રીતે મારા પ્રત્યેક વૈષ્ણવને પણ હૃદયથી લગાવો એમ ગુસાઈજી કહે છે. શ્રી ગુસાઈજી આગળ ઋતુ અનુસાર પંખાથી પ્રભુને શીતળ વાયુ ઢોળે છે. આરસી લઈ સામસામા શ્રીમુખના દર્શન કરે છે. એવી રીતે આગળની કડીમાં ગોપાલદાસજી કહે છે, વ્યંજન શીતલ વાયુ મુકુર કર કમલ ધરી દેખાડતા મોહે સકલ સંસાર એ સેવા રસ પ્રગટ પોતે કરી નિજ સેવક તણી કીધી સાર. ગોપાલદાસજી અલૌકિક દર્શન કરી રહ્યા છે. ગુસાઈજી પ્રગટ રીતે શ્રીનાથજીને શૃંગાર ધરાવી રહ્યા છે. તેવી રીતે અલૌકિક રીતે શ્રીનાથજી ગુસાઈજીને શૃંગાર કરે છે. આવા અદ્ભુત દર્શન કરીને તેમણે અહીં ગાયું છે કે એક એકને કંઠે આરોગે હાર. માટે તો પ્રભુ પોતાના યશોદા મૈયાને કહે છે કે ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. સેવામાં પ્રભુના અલૌકિક સ્વરૂપમાં પ્રેમાશક્તિ ઉપજાવવાનું મુખ્ય સાધન શૃંગાર છે. તેથી અહીં ગોપાલદાસજી શૃંગાર સમયની સેવાનો પ્રકાર નિરૂપે છે. શ્રી ગુસાઈજી રેશમના દોરામાં અનેક જાતના રત્નો, સુવર્ણના મણકા અને મોતી ગુંથી સુંદર હાર સિદ્ધ કરી પ્રભુના કંઠમાં ધરાવે છે. આ સર્વ રત્ન, મોતી અને સુવર્ણ વિવિધ વ્રજભક્તોના ભાવથી પ્રભુ અંગીકાર કરે છે. શૃંગાર બાદ ગોપી વલ્લભ ભોગમાં શ્રી ગુસાઈજી પ્રભુને વિવિધ સામગ્રીઓ આરોગાવી સુગંધિત બીડા આરોગાવે છે. શૃંગાર દર્શન સન્મુખમાં આરસી લઈ સામસામે શ્રીમુખના દર્શન કરે છે અને કરાવે છે. તેનાથી ઉભય સ્વરૂપો પ્રસન્ન થાય છે. પ્રભુને શૃંગાર કરાવતા શ્રમ થયો હોય તો તેનું નિવારણ કરવા શ્રીહસ્તમાં પંખો લઈ શીતળ વાયુ ઢોળે છે. આવા સેવાપરાયણ શ્રી વિઠ્ઠલ પ્રભુનું અર્નિશ ધ્યાન ધરવું તે પુષ્ટિમાર્ગીય ભક્તો માટે ફળરૂપ છે. કળિયુગના પ્રભાવથી જીવોને થયેલા કરોડો પાપ વિઠ્ઠલેશ પ્રભુના ધ્યાન દ્વારા એક ક્ષણમાં નાશ પામે છે. એ અર્નિશ ધ્યાન વિઠ્ઠલાધીશનું
सकल कलिमल दूरित कोटि क्षाले। ए प्रभु भुवि प्रगट विप्र वरतनु धरी दिखड़े त्रिभुवन तणा चित चाले। जल रंगे सखी जाने चित्रे लखी वाचिता नाथनी छवि निहाळे। कमल खंजन मीन मधुप ज्या त्या थका वक्रलोचन पात पाछा वाळे। આવા વિઠ્ઠલેશ પ્રભુ ઉત્તમ બ્રાહ્મણ ગૃહમાં પ્રગટ થઈ પૃથ્વી ઉપર પધાર્યા છે, પરંતુ આપશ્રીનું સૌંદર્ય એટલું ઉત્તમ છે કે તેમના દર્શન કરતાની સાથે જ જાણે ત્રિભુવનમાં ચિત્ત ચલાયમાન થઈ રહ્યું છે. તેમના હાવભાવના કટાક્ષ એવા છે કે કરોડો કામદેવ પણ એક ક્ષણમાં નાશ પામે. તેમની નિત્ય લીલામાં વ્રજભક્તો સાથેના અલૌકિક વિહારના દર્શન બીજા સખીજનો વૃક્ષની ઓટમાંથી કરે છે. આવા અલૌકિક દર્શન કરી તે સખીજનો ચિતરેલી છબીની જેમ સ્થિર બની ગયા છે. પોતાના મનવાંચિત પ્રભુની છબી નિહાળી તેઓ સ્તબ્ધ બને છે. પ્રભુ પણ પોતાના સુંદર નેત્રકમળ આમ તેમ ફેરવીને ખંજન, મીન અને ભ્રમરની જેમ ભક્તો સામે કટાક્ષ દ્રષ્ટિથી જુએ છે અને તરત પોતાના નેત્રકમળને બીજી બાજુ ફેરવી લે છે. ગોપાલદાસજીને ગુસાઈજીના સાક્ષાત રાસસ્થ નિકુંજ નાયકના દર્શન થતાં તેમનો મૂળ સખીભાવ પ્રગટ થાય છે. તેથી તેઓ સ્વામી ભાવે વર શબ્દથી સંબોધન કરે છે. આ પદમાં શ્રી ગોપાલદાસજીના મન, વાણી અને ક્રિયા શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત થઈ રોમાંચિત થયા છે. તેમનું મન તે સ્વરૂપમાં તલ્લીન બની ગયું છે. ભગવાને રાસલીલામાં બધા વ્રજભક્તો સાથે રાસ રમણ કરી તેમના કામજોહરનો નાશ કર્યો હતો. તેમ અહીં શ્રી ગુસાઈજીના દર્શન થતાં હૃદયમાં રહેલો કામાગ્નિ નાશ પામે છે. યુગલ સ્વરૂપની લીલા સખીજનો વૃક્ષની ઓટમાંથી નિહાળે છે અને તેમાં તલ્લીન થઈ જતાં સ્તબ્ધ બની જાય છે. તેવી રીતે ગોપાલદાસજીને ગુસાઈજીના તે લીલાના દર્શન થતાં તેમનું મન તેમાં સ્તબ્ધ થઈ જાય છે. ખંજન, મીન અને ભ્રમરની જેમ પ્રભુના નેત્ર કમળ ચારે બાજુ ઘૂમી રહ્યા છે. તે નેત્રના કુટિલ કટાક્ષોથી સખીજનો શરમાય છે. પ્રભુ ચતુરાઈથી નેત્ર સંકેત કરી નેત્રોને પાછા બીજી દિશામાં વાળી જાય. આમ ગુસાઈજીના નેત્રકમળના દર્શન શ્રી ગોપાલદાસજીને થાય છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાને પોતે નિષ્કામ લીલા કરી શ્રુતિરૂપા અને ઋષિરૂપા વ્રજાંગનોને કામજવરને દૂર કર્યો છે. ભગવાનનું સમગ્ર ચરિત્ર નિષ્કામ છે. આવા પ્રભુ વિઠ્ઠલેશ સ્વરૂપે પ્રગટ થયા છે અને તે પોતાના ભક્તોને નિષ્કામ બનાવે છે. જે શ્રી ગોકલેશ બીજું આવતીકાલ.